28મી सेवारियायिद्धि सरायि भत्तम् उवहाणवं दुःखकयट्टयाये लोकं विदितारं परं च सवं बभूवार्य सौभवारम्। હવે આ 1 તારીખે આપણો આ શુક્રવાર આવે છે ને, તો 1 તારીખે ક્લાસ નહીં થાય, ત્યારે અહીંયા ધ્વજારોહણનો કાર્યક્રમ છે અને એક બેનની દીક્ષા છે, તો આપણો 1 તારીખનો ક્લાસ પોસ્ટપોન કરી પ્રશ્ન મોકલી દઈશ, અને તમારે પણ કોઈ પ્રશ્ન હશે તો તમે પણ પ્રશ્ન રીટાબેન પાસે આપજો, તો રીટાબેન મને મોકલી દેશે. હા, સેવારિયાયિद्धि સરાય. હા, બોલો. 27 કરવાનું છે. સાધનાજી મારા 27 24 કરવાનો છે. 24 હા 24 ઓહો, 24 થી છે. હા હા હા, અચ્છા અચ્છા. આ છે કરે ठीन सेठा लवसत्तमावा सभा स्वमाव सभान सेठा निम्मान सेठा ज सवधम्मान नाय पुत्ता परमथिनानी. अच्छा, ठीन सेठा लवसत्तमावा એટલે જે સ્થિતિ છે, એટલે વધારેમાં વધારે આયુષ્યની જે સ્થિતિ છે એ અણુત્તર વિમાનની સ્થિતિ છે. ठीन सेठा એટલે સ્થિતિમાં સર્વશ્રેષ્ઠ સ્થિતિ કોની છે? લવસત્તમાં આ શબ્દ જે છે એનો અર્થ છે અણુત્તર વિમાન. 5 અણુત્તર વિમાન જે છે એને લવસત્તમ કહે છે. તો 5 અણુત્તર વિમાનની જે સ્થિતિ છે એ શ્રેષ્ઠ સ્થિતિ છે. સભા સોમાવ સભાન સેઠા, અને બધી સભાઓમાં, એટલે સભાગૃહ જે કહેવાય છે, એટલે જેને આપણે વ્યાખ્યાન હોલ કહીએ છીએ, તો એ સભા સોમમાં સુધર્મા સભા, એટલે પેલા દેવલોકની જે સભા છે સુધર્મા સભા, એ બધી સભાઓમાં શ્રેષ્ઠ છે. જે હોલ હોય છે, પ્રવચન હોલ જે હોય છે, તો એ બધા દેવલોકોમાં સર્વશ્રેષ્ઠ જે પ્રવચન હોલ છે એ સુધર્મા સભાનો હોલ છે. નિવ્વાન શેઠા જસવધમ્મા, અને બધા જેટલા પણ ધર્મ છે આ ધરતી ઉપર, એ બધા ધર્મોની અંદરમાં નિર્વાણ પદ જેને પ્રાપ્ત થઈ શકે છે એવો ધર્મ બતાવવા વાળો, એવો તત્વ બતાવવા વાળો જે ધર્મ છે એ બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે. એટલે મોક્ષ માર્ગને બતાવવા વાળો જે ધર્મ છે એ બધા ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ છે. અને ન નાય પુત્તા પરમથી નાની, અને જ્ઞાત પુત્ર એટલે ભગવાન મહાવીર થી વધારે જ્ઞાની આ સંસારમાં કોઈ નથી. એના જેવો જ્ઞાની કોઈ નથી. એટલે ભગવાન મહાવીર સર્વશ્રેષ્ઠ જ્ઞાની છે, સુધર્મા સભા સર્વશ્રેષ્ઠ છે, અને નિર્વાણ ને બતાવવા વાળો ધર્મ સર્વશ્રેષ્ઠ છે, અને અણુત્તર વિમાનની સ્થિતિ જે છે એ આયુષ્યની સ્થિતિ એ સર્વશ્રેષ્ઠ છે. આ ગાથામાં એવી રીતે કીધું છે. હવે 25 પૂડો વમે ધુનૈ વિગય ગેહી ન સન્નિહિમ કુવૈયા સુપન્ને તર્યુમ સમોદ્દમ મહાભોગમ અભયંકરે વીર અનંત ચખુ. પૂડો વમે એટલે પૃથ્વીની જેમ, પૃથ્વી જેવી રીતે બધાનો આધાર છે, એવી જ રીતે ભગવાન મહાવીર પણ બધાના આધાર છે. અને એને શું કર્યું છે?
ધુનઈ વિગય ગેહી, એને બધા કર્મોને ધૂની નાખ્યા, એટલે બધા કર્મોને ખપાવી દીધા, અને વિગય ગેહી એ મુક્ત થઈ ગયા, ઘર રહિત થઈ ગયા, એટલે શરીર રહિત થઈ ગયા, સિદ્ધ થઈ ગયા. ન સન્નિહિમ કુવઈ આસુપન્ને, એને કોઈ જાતનો સંગ્રહ કર્યો નથી, કોઈ સંગ્રહથી મુક્ત હતા. સંગ્રહ એટલે આમ અને હા, કર્મનો પણ સંગ્રહ ન કર્યો, આ પદાર્થોનો સંગ્રહ તો ન જ કર્યો, કર્મનો પણ સંગ્રહ નથી કર્યો, કર્મના સંગ્રહથી પણ એ મુક્ત થઈ ગયા. તરિઉમ સમુદ્રમ ચ મહાભોગમ, આ ઓઘ વાળો એટલે અનંત જે સમુદ્ર છે એ સમુદ્રને તરી લીધું, અને અભયંકરે વીર અનંત ચક્ષુ, સંપૂર્ણ જીવ જગતને એ શું કરે છે? ચક્ષુ આપે છે, અનંત ચક્ષુ છે એ, અને અભયં કરે એટલે અભય આપે છે, સંપૂર્ણ જીવોના રક્ષક છે. આપણે રક્ષક કેવી રીતે નથી? કારણ કે આપણે જીવોની રક્ષા નથી કરતા, આપણે જીવોની હિંસા કરીએ છીએ. અને ભગવાન મહાવીરે શું કર્યું? અહિંસક એટલે કોઈ જીવની હિંસા ન કરવાની એને સાધના કરી, એને તપસ્યા કરી, અને કોઈ જીવની હિંસા ન થાય એટલે રક્ષા થાય. તો અભયં કરે એટલે અભય આપવા વાળા ભગવાન કેવા છે? અભય કરવા વાળા, અભય દાન દેવા વાળા, અને અનંત ચક્ષુ, એનો જે જ્ઞાન છે એ સંપૂર્ણ, આપણને 2 ચક્ષુ છે, અને 2 ચક્ષુથી આપણે બહુ થોડું ઓછું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, પણ એ અનંત ચક્ષુ એટલે કેવલ જ્ઞાની છે, એટલે એને સંપૂર્ણ સંસારનું બોધ થાય છે, જ્ઞાન થાય છે, એ અનંત ચક્ષુ વાળા છે. પુડોવમે ફરીથી કરું છું, પૃથ્વીના સમાન છે. ધુનઈ વિગય ગેહી, એ ઘર રહિત થઈને આપણે જો આ બાજુનો અર્થ કરીએ તો બધું ત્યાગ કરી દીધું, રાજપાટ બધું છોડી દીધું, બધું પરિવાર છોડી દીધું, ધન સંપત્તિ છોડી દીધી, પરિવાર છોડી દીધું, અને વિગય ગેહી ઘર છોડી દીધું, અને ધુનઈ કર્મને ધૂની નાખ્યું. શેના માટે? તરિઉમ સમુદ્રમ મહાભોગમ, મહાભયંકર જે આ સમુદ્ર છે સંસારનો, એને તરવા માટે. અને પછી શું થઈ ગયા? અનંત ચક્ષુ થઈ ગયા, કેવલ જ્ઞાની થઈ ગયા, અને અભયંકર થઈ ગયા, એટલે અભય દેવા વાળા, અભય કરવા વાળા, અભય દેવા વાળા, અભય દાન દેવા વાળા, વીર એટલે ભગવાન મહાવીર થઈ ગયા. બરોબર? કોઈ શબ્દ પૂછવું હોય તો પૂછી શકો છો. આગળ ચાલીએ. કોહમ ચ માનમ ચ તહેવ માયમ, લોભમ ચ ઉત્થમ અજ્જત દોષા, એયાનિ વંતારહા મહેશી, ન કુવૈ પાવન કારવે. બહુ સીધું છે, એકદમ સરળ છે, કે ક્રોધ, માન, માયા અને લોભ, ચૌથમ, આ 4 અજ્જત દોષા, અંદરના દોષ છે, બહારના દોષ નથી. આ આપણી અંદરમાં જ રહે છે. ક્રોધ ક્યાં રહે છે? આપણી અંદરમાં. અભિમાન ક્યાં રહે છે? અંદરમાં. માયા અને લોભ ક્યાં રહે છે? આપણા અંદરમાં. અજ્જત એટલે અધ્યાત્મ, એટલે આપણા આત્માની અંદરમાં રહેવા વાળા. કારણ કે સ્વભાવ દશાની જેમ આત્માની વિભાવ દશા પણ છે. તો વિભાવ દશાની અંદરમાં આવે છે ક્રોધ, માન, માયા, લોભ. આપણે જન્મ્યા ત્યારથી આપણે આ ક્રોધ, માન, માયા, લોભને લઈને આવ્યા છે. અનંત કાળથી આ ક્રોધ, માન, માયા, લોભમાં આપણે આ સંસારમાં ફર્યા કરીએ છીએ. તો આ અંદરમાં જ છે.
એ ક્યાંકથી બારેથી આપણે નથી લીધેલા. આ અજ્જત દોષ એટલે અધ્યાત્મ દોષ છે, આત્મામાં રહેવા વાળા આ દોષ છે. એ યાની બનતા, એને જ્યારે આત્માથી તમે બારે કાઢી નાખો છો ત્યારે તમે અરહંત થાઓ છો. તો ભગવાન મહાવીરે શું કર્યું? એ યાની આ 4 દોષોને વંતા, વમી નાખ્યું એટલે કાઢી નાખ્યું. અને પછી શું થઈ ગયા? અરહા. અરહ એટલે દોષથી રહિત થઈ ગયા, યોગ્ય થઈ ગયા, પૂજ્ય થઈ ગયા, મહેશી મહાન ઋષિ થઈ ગયા. ન કુવઈ ના પા ન કુવઈ પાવ ન કારવે, ન એ પોતે પાપ કરે છે, ન બીજાથી પાપ કરાવે છે. ઠીક છે, એકદમ સરળ સરળ છે. ચાલીએ આગળ. કોઈને પૂછવું હોય તો પૂછી શકે. આપણે આજે પૂરું કરી લઈએ. શું કીધું સાધનાજી મહારાજ? ન ક્રિયા. કુવઈ પાવન કારવે, એટલે ઈ પાપ, ભગવાન પાપ નથી કરતા ને બીજું તમે શું કીધું? ન બીજાથી પણ કરાવતા નથી. હા, ઓકે કરાવતા પણ નથી એને કરતા પણ નથી. ઓકે. કિરિયા કિરિયમ વેનૈયા નિવાયમ અન્નાનિ યાનમ પડિયચ્ચ ઠાણમ શેષવવાયમ ઈવેયિતા ઉવઠ્ઠિયે સંજમધી હરાયમ. આ ભગવાન મહાવીર આ બધા જેટલા સંસારની અંદરમાં જે ધર્મો છે ને એની અંદરમાં કોઈ ક્રિયાવાદી છે એટલે ક્રિયાને માનવા વાળા, કોઈ અક્રિયાને માનવા વાળા એટલે ફક્ત જ્ઞાનને જ પ્રધાનતા આપવા વાળા, કોઈ એવા પણ ધર્મો છે કે ફક્ત વિનયને જ શ્રેષ્ઠ માને, અને કોઈ અજ્ઞાનતામાં જ રહેવું બરોબર માને કે આ જ્ઞાનની કઈ જરૂર નથી એવું માનવા વાળા. તો આવા બધા જેટલા પણ સ્થાનો છે, એટલે આ માર્ગો છે, ધર્મો છે, એને જાણી લીધું છે. પડિયચ્ચ ઠાણમ એટલે આ બધા સ્થાનોને એને જાણી લીધું છે. અને સે સૌવાયમ ઈવેતા, અને એને પછી શું કર્યું કે આ બધા પક્ષોને સમજીને અને અનેકાંતવાદની સ્થાપના કરી છે. સે સૌવાયમ ઈવેયિતા, બધા વાદોને સમજીને ઉવઠ્ઠિયે સંજમદિહરાયમ, અને આ એને દીહરાયમનો અર્થ છે જન્મભર, પોતાના જન્મ સુધી આજીવન એને શું કર્યું? સંયમમાં એકદમ તત્પર રહ્યા, સંયમમાં રહ્યા. આ બધા તર્ક વિતર્ક વાળા જેટલા પણ ધર્મો છે આ સંસારની અંદરમાં, અમુક લોકો અમુક માને છે, અમુક લોકો અમુક માને છે, એવી રીતે વિવિધતા છે આ સંસારની અંદરમાં. અને આપણે ઘણી વખત આવું બધું સાંભળીએ તો આપણને એમ લાગે કે ભાઈ આ બરોબર છે, બૌદ્ધ ધર્મ બરોબર છે, કે વૈદિક ધર્મ બરોબર છે, કે ઈસાઈ ધર્મ બરોબર છે, કે મુહમ્મદનો ધર્મ બરોબર છે, એવી રીતે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. ભગવાન મહાવીરે એના સમયમાં જેટલા પણ, એવું નથી કે એના સમયમાં આવી રીતે વિવિધતા નહોતી, એના સમયમાં પણ ઘણા બધા ધર્મો અલગ અલગ રીતે અલગ અલગ માર્ગને માનતા હતા. તો એ બધા માર્ગોને ભગવાન મહાવીરે જાણી લીધું હતું, અને જે બધા ધર્મોના સારને જાણીને અને એ પોતામાં સ્થિર થઈ ગયા હતા, અને આજીવન સુધી એટલે સંપૂર્ણ જીવન એને સંયમની પાલના કરી હતી. એમાં કોઈ શબ્દ પૂછવા છે? નહીં? બરાબર છે બધું? સાધનાજી મહારાજ, એમાં ઉવઠ્ઠિયે સંજમ
દીહિ રાયમ તેમાં સંજમ એટલે સંયમમાં, ઉવઠીએ એટલે ઉપસ્થિત રહ્યા, ઓકે. ઉપસ્થિત રહ્યા. દીહરાયમ એટલે સંપૂર્ણ જીવન સુધી, દીર્ઘ રાત સુધી એટલે સંપૂર્ણ બધી રાતો. એ સમયમાં આપણે દિવસને મુખ્ય માનીએ છીએ ને, એ સમયમાં રાતને મુખ્ય માનતા હતા કે અમારે 2 રાત રહેવાનું છે, કે ત્યાં 2 રાત રીધા કે 4 રાત ત્યાં રહેવાનું, એવી રીતે રાતને વધારે મુખ્યતા આપતા હતા. તો દીહરાયમ એટલે દીર્ઘ રાત્રિ સુધી, એનો મતલબ છે કે સંપૂર્ણ જીવન સુધી એ સંયમમાં ઉપસ્થિત રહ્યા. આ બધા તત્વોને જાણીને, બધાના સત્યને અસત્યને, આ બધા પક્ષોને જાણી લીધું, અને જાણ્યા પછી એવું એ કન્ફ્યુઝ નથી થયા, એ સંયમમાં સ્થિર રહ્યા એમ. અને જે વેય ઈત્તા છે ઈ અનેકાંતવાદ ને વેય ઈત્તા. વેદઈત્વા, વેદનો અર્થ છે જાણવું. વેદનો અર્થ જાણનું, જ્ઞાન. વેદઈત્તા એટલે જાણીને. સવવાયમ એટલે બધા વાદોને, આ જે ક્રિયાવાદ છે, અક્રિયાવાદ છે, વિનયવાદ છે, અજ્ઞાનવાદ છે, આ બધા વાદોને, સવવાયમ એટલે બધા વાદોને વેયઈત્તા જાણીને એ આજીવન સંયમમાં સ્થિર રહ્યા. એમાં અનેકાંતવાદ નથી આપ્યું ને, એમ નથી કીધું. એટલે અનેકાંતવાદ શબ્દ નથી, પણ એને આ બધા વાદોને એને સમજ્યા પછી એને જે સ્થાપના કરી હતી, અનેકાંતવાદની સ્થાપના કરી હતી, તો એ અન્ડરસ્ટુડ છે, બધા વાદોને એને જાણી લીધા એમ. થેન્ક યુ. સેવારિયા ઇતિ સરાઈ ભત્તમ ઉવહાનવમ દુઃખ ખયઠયાએ લોગમ વિદિતારમ પરમ ચ સવમ પગુવાર્ય સવવારમ. હવે એની સ્થાપના કરી. એ પેલા ભગવાન મહાવીરના પેલા પાર્શ્વનાથ ભગવાનના સમયમાં 4 વ્રત હતા. 5મું વ્રત નહોતું, એટલે 5મો એટલે ચોથું વ્રત નહોતો. પહેલો, બીજો, ત્રીજો અને 5મો, એવી રીતે 4 વ્રત હતા. ચોથું વ્રત નહોતું, કારણ કે સ્ત્રીને પરિગ્રહમાં માનતા હતા. સ્ત્રી પણ શું છે? પરિગ્રહ છે. પણ એને શું કર્યું? પરિગ્રહમાંથી સ્ત્રીને અલગ કરી દીધી, એટલે ચોથા વ્રતની સ્થાપના કરી. સમજાઈ ગયું? તો સેવારિયા ઇથી સરાઈ ભત્તમ, અને પછી એને શું કર્યું કે રાત્રિ ભોજનને પણ વારિયા એટલે નિવારણ કર્યું, એટલે દૂર કર્યું. એટલે રાત્રિ ભોજનનો અર્થ તાઈ મહારાજ એમ કરે છે કે એક દિવસ માટેનું ભોજન અને એક રાત માટેનું ભોજન. તો રાત માટેના ભોજનને રાત્રિ ભોજન કહે. ભલે તમે 4 વાગે ખાઓ કે 5 વાગે ખાઓ, તો પણ એ રાત માટેનું ભોજન છે. અને દિવસ માટેનું જે ભોજન છે એ 12 વાગે આપણે જમીએ છીએ, એ દિવસ માટેનું ભોજન કહેવાય. અને જે આપણે દિવસ આથમતા પહેલા પણ જે ભોજન કરીએ છીએ, એ ભોજન રાત માટેનું ભોજન, એટલે એ રાત્રિ ભોજન. એટલે ભગવાન મહાવીરે એક વખત જમવાનું કીધું. કહેવાનો મતલબ આની અંદરમાં શું છે કે ભગવાન મહાવીરે એક વખત જમવાની સ્થાપના કરી, અને પરિગ્રહમાંથી સ્ત્રીને અલગ કરી. સેવારિયા ઇથી સરાઈ ભત્તમ. સરાઈ ભત્તમ એટલે રાઈ ભત્તમ શબ્દ છે રાત્રિ ભોજન, અને સ એટલે સહિત. રાત્રિ ભોજન સહિત સ્ત્રીને એને અલગ કર્યા. એટલે રાત્રિ ભોજનને
એવોઇડ કર્યું, દૂર કરવાની એને સલાહ આપી અને પરિગ્રહમાંથી સ્ત્રીને અલગ કરી, એટલે ચોથા વ્રતની સ્થાપના કરી. ઈ ક્યાં આવ્યું સ્ત્રી સાધનાજીમાં? વારી ઈથી એટલે સ્ત્રી. ઈથી નો અર્થ છે સ્ત્રી. સ્ત્રીને વારિયા એટલે દૂર કરી, સ્ત્રીને પરિગ્રહમાંથી દૂર કરી અને રાત્રિ ભોજનને દૂર કર્યું એમ. એટલે એનું વિધાયક આપણે શું લઈએ છીએ કે એને બ્રહ્મચર્ય વ્રતની સ્થાપના કરી અને રાત્રિ ભોજનનો નિષેધ કર્યો, એવો એનો અર્થ થયો. ઉવહાનવમ દુઃખ ખયઠયાએ, દુઃખના ક્ષય માટે એને ઉવહાણવમ એટલે તપ કર્યું, તપની સ્થાપના કરી. ઉપધાન તપ આપણે કહીએ છીએ ને, એટલે કઠોર તપ. ઉવહાનવમ એટલે કઠોર તપ. પછી લોગમ વિદિતા આરંપરમ ચ, આ સંસારને આર પાર જાણી લીધો, લોકને અને પરલોકને બંનેને જાણી લીધો. અને પછી સવમ પભુવાર્ય સવવારમ, અને બધા દુઃખોનું એને નિવારણ કરી લીધું, બધા મમત્વને એને છોડી દીધું. સવમ બધું, વાર્ય એટલે છોડી દીધું, સવવારમ સર્વ ત્યાગમાં એને બધું છોડી દીધું. પ્રભુ એટલે પ્રભુ, સવમ એટલે બધું, સવવારમ બધા ત્યાગમાં વાર્ય છોડી દીધું. ઠીક છે. આમ તો મમત્વ છોડી દીધું. હા, મમત્વ છોડી. છેલ્લી ગાથા. શૌચાય ધમ્મમ અરહંત ભાષ્યમ સમાહ્યમ અઠ્ઠપદો વસુદ્ધમ તમ સદ્દહાણાય જનાનાઉ ઇન્દ્રાવદેવાહિવાગમિસંતિ બેમી. શૌચાય ધમ્મમ અરહંત ભાષ્યમ. આ અરહંત દ્વારા કીધેલું, ભાષ્યમ એટલે કીધેલું, ભાષિતમ કીધેલું, આ ધર્મને સાંભળીને સમાહિતમ અઠ્ઠપદો શુદ્ધમ, અર્થ અને પદથી જે શુદ્ધ છે, એનો અર્થ પણ શુદ્ધ છે, એના શબ્દ પણ શુદ્ધ છે, એવા આ ધર્મને સાંભળીને તમ સદ્દહાણાય જનાનાઉ, જે એના ઉપર શ્રદ્ધા કરે છે, તે જના એટલે તે લોકો, અનાઉ આયુને અનાઉ થઈ જાય છે, એટલે ભવ ભ્રમણથી મુક્ત થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે, આયુ રહિત થઈ જાય છે. અથવા ઇન્દાવદેવાહિવાગમિસંતિ, અથવા આગમિસમ એટલે આવવા વાળા ભવમાં દેવાધિપતિ ઇન્દ્ર થઈ જાય છે. કાં તો ઇન્દ્ર થઈ જાય એટલે સારી ગતિમાં જાય, અથવા એ સિદ્ધ થઈ જાય છે. કોણ? જે આ ધર્મને સાંભળે છે અને એની અંદરમાં શ્રદ્ધા કરે છે. ધર્મ કેવો છે? અઠ્ઠપદો શુદ્ધમ, અર્થથી અને શબ્દથી. પદ એટલે શબ્દ, અર્થથી અને શબ્દથી જે શુદ્ધ છે. સમાહિતમ એટલે આ શુદ્ધતા એની અંદરમાં સમાહિત છે, એવા આ ધર્મને, જે ધર્મ અરહંત ભાષ્યમ અરહંત દ્વારા કથિત છે, એને સોચા સાંભળીને અને તમ સદ્દહના એના ઉપર શ્રદ્ધા કરીને, જે લોકો શ્રદ્ધા કરીને એના ઉપર ચાલે છે, એ કાં તો
આયુ રહિત થઈ જાય છે એટલે સિદ્ધ થઈ જાય છે, અથવા સ્વર્ગના ઇન્દ્ર બની જાય છે. એવી રીતે આ ઉચ્છી સુનમ એટલે વીર સ્તુતિ અહીંયા પૂરી થાય છે. ઇતિ સમાપ્તમ વીર સ્તુતિ. ઠીક છે, આજે આપણે ફટાફટ કરી લીધી, કારણ કે હવે આગળનો ક્લાસ નથી થવાનો આ 1 તારીખનો, એટલે મેં કીધું પૂરી કરી લઉં. પછી એમાં પણ તમને કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકશો. હા, શું બોલતા હતા કઈ રીટાબેન? હા, એમ જ ઓલું જે છે શૌચાય ધમ્મમ અરહંત ભાષ્યમ, તો એનું જે ભગવાને જે અરહંત ભગવાને જે ધર્મનું બોયલા છે એવું મતલબ થયું. હા હા, અરહંત દ્વારા જે કીધેલું છે એ ધર્મને સોચ્યા એટલે સાંભળીને ઓકે, એમાં જે શ્રદ્ધા કરે એ કાં તો સિદ્ધ થઈ જાય, કાં ઊંચી ગતિનો દેવ થઈ જાય. થેન્ક યુ સતનાજી. ઠીક છે, જય જિનેન્દ્ર. સતનાજીમાં તમે રેકોર્ડિંગ મોકલશો આનું પૂછી સુનમનું આખું બોલીને થોડુંક ધીમેથી, તો પછી ઠીક છે, ઠીક છે, ઠીક છે, જરૂર જરૂર જરૂર. મંગળિક સાંભળું એના પહેલા 5 સૂત્ર તમે બોલી લેશો. વિજય